નોટના કાગળ જપ્ત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત અસલી નોટ નીચે કાગળ રાખી નોટના બંડલ બનાવતા હતા। પોલીસે રૂપિયા 9,630 કબજે કર્યા છે। આ ઉપરાંત નકલી નોટ છાપવાનું મશીન અને અન્ય સાધનો પણ કબજે કરવામાં આવ્યા છે। મહેસાણાની આ ઘટના છે। મહેસાણામાં નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે અને તેને લઈને પણ પોલીસ દોડતી થઈ ગઈ છે। પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તેમને પગલાં પણ લીધા છે। પોલીસે નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું છે। મહેસાણાની આ ઘટના છે। મહેસાણામાં જે રીતે ઊંઝા નજીકના કરાલી ગામની સીમમાંથી આ કૌભાંડ ઝડપાયું છે। પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। રૂપિયા 10, 20, 50 અને 100ની નોટો મળી આવી છે તેવી પણ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસના દરોડા દરમિયાન આરોપી ન ઝડપાયા હતા। મહેસાણાની આ ઘટના છે। મહેસાણામાં નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું છે। જે મહત્વપૂર્ણ સમાચાર છે જે સામે આવી રહ્યા છે। નકલી નોટો છાપવાનું જે કારખાનું છે ઝડપાયું છે તેને લઈને પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। મહેસાણા કરેલી ગામમાંથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે। ઘટના સ્થળેથી નોટના કાગળ જપ્ત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત અસલી નોટ નીચે કાગળ રાખી નોટના બંડલ પણ બનાવતા હતા। પોલીસે રૂપિયા 9,630 કબજે કર્યા છે। આ ઉપરાંત નકલી નોટ છાપવાનું મશીન અને અન્ય સાધનો પણ કબજે કરી દીધા છે। મહેસાણાની આ ઘટના છે। મહેસાણામાં નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું છે અને પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે સમગ્ર કૌભાંડની તપાસ હાથ ધરી છે। કરેલી ગામમાંથી બનાવટી નોટ બનાવવાનું જે કૌભાંડ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ બાબત છે જે મહેસાણાની છે। મહેસાણાના કરેલી ગામમાંથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે। આગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિશાલ મહેતા। વિશાલ, જણાવશો કે મહેસાણામાં જે રીતે નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે, શું વિગત છે? કોઈ મહત્વની વાત છે કે જે રીતે 500 અને 1000ના દરની નોટો બંધ થઈ છે ત્યારથી જ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે મહત્વની વાત છે કેટલાક ઠગબાજો પોતાના જે બદિરાદાને અંજામ આપવા માટે એક ખાસ કારખાનું તૈયાર કર્યું હતું જેની અંદર તે લોકો અસલી નોટોની સાથે નકલી નોટો મિલાવી એટલે કે સાદા કાગળોને મિલાવી અને એક બંડલ તૈયાર કરતા હતા અને તે લોકો તે ચીટિંગને જે પોતાના બદિરાદાને અંજામ આપતા હતા અને ત્યારબાદ તે લોકો પાસેથી રૂપિયાની ઠગાઈ કરતા હતા। પરંતુ પોલીસને જ્યારે આ માહિતીની ખબર પડી ત્યારે પોલીસે રેડ કરીને આ તમામ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ઊંઝા પાસેના એક ગામમાંથી આ તમામ કૌભાંડ